નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા। ખેડૂત મિત્રો, આજે આપણે ચર્ચા કરશું કે ઘણા ખેડૂત મિત્રો શું થાય કે જીરું વધતું નથી, વધ બંધ થઈ જાય। પછી તમે જુઓ તો જીરું જે દિવસે ને દિવસે બેસતું જાય, પછી જીરુંની વધ બંધ થઈ જતી હોય, પછી જીરું જે સ્પીડે વધવું જોઈએ તે સ્પીડે વધતું ન હોય। તો એમાં મિત્રો તમે જુઓ તો જીરું જે દિવસે ને દિવસે બેસતું જાય, તો એનું કારણ શું? તો ખેડૂત મિત્રો, એનું કારણ આપણે જે કહેવી એ પહેલાં જે ખેડૂત મિત્રો મારી ચેનલમાં નવા હોય તે સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને માહિતી અન્ય અલગ પાકની અને જીરાની માહિતી મળતી રહે। તો જીરું બેસતું જાય એનું કારણ શું? એક તો ખેડૂત મિત્રો આપણે જોઈએ તો આપણું જે પડામાં આપણે જે પડા ખેતર જે કહેતા હોય એમાં જીરું વાવેલું હોય, એમાં પડું થોડું ખરાબ હોય અને બોરકુનું પાણી હોય અને મોરું હોય, પણ એમાં એવું હોય કે ઉગી જતું હોય। દાખલા તરીકે એક પણ બે પણ આપણે પાયા એટલે ઉગી ગયું, પછી ઉગીને હજી અડધો વેઢો વાર અથવા તો થોડું બહાર નીકળેલું હોય, પછી તમે જુઓ તો ખેડૂત મિત્રો કહે છે લાવો ને એકાદી તાણ પડે તો એકાદું પાણી પાઈ દઈએ, તો એ પાણી પણ મોરું હોય। તો પાણી પાયા પછી જીરું દેખાવું જોઈએ, બરાબર? જીરું બહાર દેખાય કે ના લાઇટમાં આવ્યું, એને બદલે મોરું પાણી હોય તો શું થાય કે જીરું વધવું જોઈએ, એની બદલે બેસતું જાય। અમુકનું પાણી પાયું એટલે જીરાના છોડ આપણે ગોતવા પડે કે ક્યાંય ગયા, બરી નથી ગયા ને, આવું પણ થતું હોય। અને અમુક ટાઈમ ખેડૂત મિત્રો દવા અલગ છાંટતા હોય તો રિઝલ્ટ ન મળતું હોય। અમુક ટાઈમ ખેડૂત મિત્રો કે નાનું જીરું હોય એટલે ખેડૂતને શું હોય કે આ દવા છાંટી એટલે ફટાક દઈને જીરું મોટું થઈ જવું જોઈએ, પણ શરૂઆતમાં મિત્રો જીરું જ્યારે નાનું હોય, જ્યાં સુધી આવડું જીરું ન થાય ત્યાં સુધી તમને એમ થાય કે અમારું બેટું વધે કે નથી વધતું, પણ જેવું દાંડલીએ ચડી જાય પછી તમે દવા છાંટો એટલે એમાં રિઝલ્ટ તમને પ્લસ જે પહેલાં આવતું હોય એ જ દવા તમે પછી વાપરો એટલે ડાયરેક્ટ એ રિઝલ્ટ ડબલ થઈ જાય। કારણ કે નાનું હોય એટલે બહુ દેખાય નહીં, અને શરૂઆતમાં નાનું હોય એટલે એનું મૂળ પણ આપણે જે જીરાની પાંદડી બહાર નીકળી એવું જ ઊભું મૂળ હોય, તંતુમૂળ હજી મૂક્યા જ ન હોય। તંતુમૂળ મૂકે પછી જમીનમાં આપેલો ખોરાક, આપણે જે પાયામાં ખોરાક આપેલો હોય, રાસાયણિક ખાતર છે કોઈ પણ અથવા ફાડા સલ્ફર આવું બધું આપેલું હોય, તો આવું બધું તંતુમૂળ મૂક્યા પછી અવરું થોડુંક ખાવાનો ખટકો રાખી અને ઝડપી વધે, પણ શરૂઆતમાં વાર લાગે। તો ખેડૂત મિત્રો, આજે હું તમને દવા કહું એ તમે પહેલા રાઉન્ડમાં, બીજા રાઉન્ડમાં અથવા તો ત્રીજા રાઉન્ડમાં કોઈ પણ રાઉન્ડમાં તમે વાપરી શકો। તો અલગ જે તમને દવા બતાવો એમાં તમે કોઈ પણ દવા એક બે કંપનીના જે યુમિક છે એ તમારે બે યુમિક ભેગા નથી કરવાના, બાકી તમે એક દવા પણ વાપરી શકો અને બે દવા પણ તમે વાપરી શકો। તો પહેલાં તમને વાત કરું તો આ ઓમકારનું યુમિક અને આ પીઆઈ કંપનીનું યુમિક, બરાબર? 30 થી 35 ml અથવા તો 40 ml લો તો ચાલે, આને પણ 40 ml। તો આ બેમાંથી કોઈ પણ એક આપણે યુમિક લેવાનું હોય, બરાબર? અને એ 700 એટલે રિઝલ્ટ તમને મળશે। કદાચ તમારે ઓછું આવતું હોય તો બે યુમિક ભેગા કરી એક પંપમાં આપણે છંટકાવ નથી કરવાનો, કોઈ પણ એક જ યુમિક લો। તો એની સાથે તમે જુઓ તો મિત્રો બાયરનો એન્ટ્રાકોલ પણ તમે વાપરી શકો। પછી આ જે ગુરુ રહે એ નકરું જાંબુડિયું હટાવે એવું નથી કે આ છાંટી દીધી એટલે જાંબુડિયું કાઢી નાખી, પણ હું તો એમ કહું છું કે લગભગ ખેડૂત મિત્રો એમ કહે કે ગુરુના 2 થી 3 ડોઝ મારી દીધા હોય એટલે 15 થી 25% સુધીનું ઉત્પાદન પણ વધે છે। અને આનો છંટકાવ કરો એટલે જીરામાં જે આપણે પાંદડીઓ જે ટૂંકી રહેતી હોય એ છોડ આપણને રરી ન દે, એટલે કે એમાં ઉત્પાદન ન મળે। જીરાની જેટલી મૂછું એટલે કે જેટલી પાપણું લાંબી હોય અને મજબૂત હોય એટલો છોડ બરૂકો કાંઠો થાય એટલું આપણને ઉત્પાદન વધારે મળે। તો ગુરુ નકરું જાંબુડિયા માટે તમે યુઝ કરતા હોય તો ન કરતા, જાંબુડિયામાં તો રિઝલ્ટ આવે જ છે, પણ અન્યથા તમારે વિકાસ ઓછો થતો હોય, ઉત્પાદન વધારવું હોય તો પણ તમે વાપરી શકો છો। પછી તમે જુઓ તો ઝીંક ઓક્સાઇડ 39.5% તમને આગળ કીધું તો એફએમસીમાં જીનાન્ત્રા, ટાટામાં રાલિઝિન અને આ માર્શલમાં ઝિંકિંગ। તો સારી એવી કંપનીનું તમે ઝીંક ઓક્સાઇડ 39.5%, એવું નથી કે તમારે જાંબુડિયું આવ્યું અને છાંટો, ન આવ્યું હોય અને છાંટો તો પણ મિત્રો ચાલે, તો આ પણ તમે વાપરી શકો। પછી ઓમકાર કંપનીનું માઇક્રો એડિટી માઇક્રો ન્યૂટન, તો મિત્રો આ પણ તમે છાંટી શકો, આનાથી પણ જીરાનો વિકાસ સારો એવો થાય। તો તમારે ઓછી કુણપ એટલે કે ઓછો વિકાસ થતો હોય તો મેં તમને જે આગળ વાત કરી બે યુમિક ખાલી ભેગા નહીં કરવાના, બાકી તમે માઇક્રો એડિટ એટલે માઇક્રો ન્યૂટન, એન્ટ્રાકોલ, ગુરુ, ઝીંક ઓક્સાઇડ અને આ બે જે યુમિક જે કીધા એ બે ભેરા નહીં કરવાના, બાકી તમે જે અમારા હાથમાં જે બોટલું રહી
એને ભેગું તમે ગમે એ મિક્સ હ્યુમિક પણ કરી શકો અથવા તો 2 દવા પણ કરી શકો. તો એક એન્ટ્રાકોલ અને ઝીંક ઓક્સાઇડ આ 2 ઓછું ભેગું કરજો, કારણ કે એન્ટ્રાકોલમાં પણ કંપની કહે કે 16 થી 18% ઝીંક આવે અને આમાં પણ ઝીંક આવે. તો તમે ગુરુ હે, ઝીંક ઓક્સાઇડ હે અથવા માઇક્રોન્યુટન હે, તમે દવા ડબલ મિક્સ કરી શકો. એવું નથી પછી એન્ટ્રાકોલ ને ઝીંક તમે ભેગું કરો તો પણ ચાલે. આ સાથે સાથે ફૂગનાશક પણ આવે છે. તો આ દવા જે રહી, જો તમારે વિકાસ થતો હોય તમે આમાંની કોઈ પણ એક દવા વાપરી શકો. કદાચ એમ થાય કે વિકાસ ઓછો થાય, ઝડપી કરવો હોય, બરોબર, તો તમે ડબલ દવા પણ મિક્સ કરી શકો. પછી તમારે કીટનાશકમાં જે પણ મોલો કે થીપ્સ હોય એ તમે અલગથી નાખી શકો. જો એની પર ચર્ચા કરશું તો વિડીયો મિત્રો મોટો થઈ જશે. પછી અમુક ટાઈમ શું થતું હોય કે આપણે દવા મિત્રો છાંટતા હોય તો એમાં રિઝલ્ટ આપણને મન માયનું ન મળે. સારી એવી કંપનીનું લીધી હોય, મેં તમને કીધું હોય, ભલામણ કરી એવી કંપનીનું તમે લાવેલા હોય, છતાં રિઝલ્ટ નથી મળતું. તો એનું કારણ કે શરૂઆતમાં જીરું નાનું હોય એટલે મૂળ પણ જમીનમાં ઓછું હોય, ઊંડું અને નાનું જ હોય અને તંતુમણ મૂકેલાનું હોય. તો એ દવા તમે છંટકાવ કરો એટલે રિઝલ્ટ કેવું મળે? 40%, 50%, 60% આવું રિઝલ્ટ મળતું હોય. એનું કારણ કે જમીનમાં ભેજ હોવો જરૂરી છે. ભેજ ન હોય અને તમે દવા છાંટો તો રિઝલ્ટ તમને જે મળવું જોઈએ એવું ના મળે. તો જમીનમાં ભેજ હોય ત્યારે આ દવા તમે વાપરો એટલે તમને રિઝલ્ટ ચકાચક, એટલે કે 100% તમે એમ કહો ના બાકી જીરાનું રિઝલ્ટ આવ્યું અને જીરું પીળાશ ઉપર દેખાતું હોય તો પણ તમે વાપરો તો પણ જીરું ઓર્ડરમાં કલરમાં પણ આવી જાય મિત્રો. તો ભેજ પહેલાં જોઈ લેવો કે હાવ. અને ઘણા ખેડૂત મિત્રો શું કરતા હોય કે 20 દી 25 દી 30 દી સુધી પાણી જીરાને નથી પાતા. તો એ કોઈક શરૂઆતમાં નાનું જીરું હોય અને ભેજ જોઈ લેવાનો, ભેજ ન હોય તો તમારે પહેલાં ભેજ કરી લેવો. પછી ન પાતા હોય એટલે જીરું શું થાય કે હુકાઈ ન જાય. ભેજ ઓછો હાવ હુકાઈ જાય, ઝાઝા બહુ ટાઈમ થઈ જાય તો હુકાઈ જાય. બાકી મહિનો દી સુધી તમે પાણી ન આપેલું હોય તો એમ હુકાય નહીં. જીરુંનો છોડ જે રહ્યો એ સારો જ હોય, પણ એને જે સ્પીડમાં વધવાનું હોય એ સ્પીડમાં વધી ન શકે, ઘા ખાઈ જાય. ઘા ખાઈ જાય એટલે પછી તમે ગમે દવા હોય આ તે છાંટો તો એનું રિઝલ્ટ ઓછું આવે અને જીરાનો છોડને જે ઝાડ ન બને કે છોડ ઊંચો ન થાય કે ફેલાય નહીં તો આપણને ઉત્પાદન મળવાનું નથી. તો આ એક મુદ્દા જે મેં કીધા એ તમે ધ્યાનથી સાંભળી અને પછી ઉપયોગ કરજો. તો ખેડૂત મિત્રો, આ મારી માહિતી તમને સારી લાગી હોય તો બીજા ગ્રુપમાં શેર કરજો, પણ જાતા સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા. તો ખેડૂત મિત્રો, વિડીયો અહીંયા પૂરો કરીશ. નમસ્કાર.